નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. હવે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ રિવિઝનથી. એક સરસ મજાની જેકપોટ મૂવમેન્ટ આપણે જોવા મળી, પણ આ મૂવમેન્ટ કેપ્ચર કરવી એ અઘરી પણ નહોતી અને સહેલી પણ નહોતી. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ એવું તો કેવું એમ કે ભાઈ અઘરી પણ નહોતી અને સહેલી પણ નહોતી? કેમ કે મોસ્ટ ઓફ માર્કેટનો જે બાયસ હતો, બાયસ મતલબ કે માર્કેટની અંદર જે રિટેલ ટ્રેડરનો જે વ્યૂ હતો એ કેવો હતો? ડાઉન સાઇડ, બરાબર. અને માર્કેટનું જે સ્ટ્રક્ચર છે એ પણ શું કહેતું હતું કે માર્કેટ ડાઉન જઈ શકે. પણ મોર્નિંગથી તમે એક વસ્તુ નોટ કરી હોય તો જે આ ફર્સ્ટ કેન્ડલ બની હતી, આની વચ્ચે જ માર્કેટ રમતું હતું. એની અંદર પુટની અંદરના એક નાના સ્કેલ્પિંગ ટ્રેડ આપણે જોવા મળ્યા, પણ એ ટ્રેડ મારા મત મુજબ પકડી શકાય નહીં. શું કામ ન પકડી શકાય? કેમ કે જ્યાં ટ્રેડ બને છે, કન્ફર્મેશન મળે છે, તો આપણા સ્ટોપ લોસ કેવા આવે છે? મોટા. એની સામે ટાર્ગેટ આપણી પાસે 20 થી 25 પોઈન્ટના જ છે. તો 25 પોઈન્ટ માટે 10 થી 15 પોઈન્ટનો સ્ટોપ લોસ લઈ શકાય નહીં. આવું ક્યારેય હું સજેશન આપતો નથી. બીજી વાત, આ સ્પોટની અંદર આ કેન્ડલ જ્યારે બની છે ત્યારે અહીંયા ક્લિયર ડિરેક્શન આપી દીધું છે કે માર્કેટ રિવર્સ થઈ ગયું છે, બરાબર. અને આ કેન્ડલ બની છે એ પહેલા મેં એક ચાર્ટ તમને જે શેર કર્યા હતા એની અંદર પણ એવું કીધું હતું કે હાલતી ગાડીમાં બેસવાનો પ્રયત્ન કરતા નહીં ભાઈ. બાકી શું થશે કે ભાઈ ચાલુ ગાડીમાં બેસીએ ને, યા તો છોલાઈ જાય અને યા તો નીચે પડી જાય. બેમાંથી એક વસ્તુ તો થવાની જ છે. એટલે બને ત્યાં સુધી કન્ફર્મેશન ન મળે ત્યાં સુધી એની અંદર ઘૂસી શકાય નહીં. સમજીએ આપણે પ્રીમિયમ કે શું કામ ભાઈ આવું કીધું હતું. સૌથી પહેલા આપણું જે 200 વાળું એનાલિસિસ વિડીયોનું પ્રીમિયમ હતું એ જોઈ લઈએ. સૌથી આ પહેલી કેન્ડલ અહીંયા ડીપ આવી છે અને આયા પછી અહીંયાથી સીધી ઉપર આવીને એક્ઝેક્ટ નિયર રેઝિસ્ટન્સ ક્લોઝ થઈ છે. તો અહીંયા આપણી પાસે કોઈ કન્ફર્મેશન છે નહીં. યા તો એ 28 ની આજુબાજુ આવીને નીચે બ્રેક કરીને અથવા તો રેન્જ બ્રેકડાઉન કરી અને કંઈ સેટઅપ બનાવ્યું હોત તો આપણે એન્ટ્રી કરે. પણ આટલી મોટી કેન્ડલ અહીંયા આવીને સીધી ક્લોઝ કરે છે તો આ રિટ્રેસમેન્ટ ઉપર આપણે આમાં એન્ટ્રી ન કરી શકીએ. તો અહીંયા આને આપણે એવોઇડ કરવું પડે. કન્ફર્મેશન ક્યારે મળ્યું છે? તો કે આ ગઈકાલના ક્લોઝિંગની ઉપર ક્લોઝ કર્યું છે પછી આપણે મળ્યું છે. કોઈ મિત્રોએ આ પિન બાર કેન્ડલ બન્યા પછી, કોર્સવાળા મિત્રોની વાત કરું, એક લોજિક હતું આપણી પાસે અહીંયા, બરાબર. આ જગ્યા ઉપર આ પિન બાર બન્યા પછી આ ડીપમાં ક્યાંય એન્ટ્રી કરી હોય તો 2-5 પોઈન્ટનો સ્ટોપ લોસ ગયો હશે તો એ બલિદાન દઈ દેવાનું. કેમ કે 5 પોઈન્ટની અંદર આપણે બરબાદ થવાના નથી, બરાબર. પણ જ્યારે આવું સેટઅપ મળે છે તો એ બહુ રેર ઓફ રેર કેસ હોય છે કે એની અંદર આપણો સ્ટોપ લોસ જાય છે. પણ માર્કેટે જ્યારે આ કેન્ડલ બને એ પછી આપણે કમ્પ્લીટ ડીપ પણ આપ્યું છે કે અહીંયાથી કંઈ બ્લાસ્ટ થવાનો પ્રયત્ન થયો નથી, તો ડીપ પણ લેવા મળ્યું હશે. કેમ કે જ્યારે માર્કેટ 15 મિનિટની રેન્જની અંદર હોય તો પછી સ્ટોપ લોસ નાનો આવે તો ટ્રેડની અંદર એન્ટ્રી કરી શકાય. આ તમને બધાને ખ્યાલ છે. જો રેન્જની બહાર રમતું હોય તો 10 પોઈન્ટની આજુબાજુનો સ્ટોપ લોસ લઈએ તો આપણે રિસ્ક ફ્રી હોય, બરાબર. પણ રેન્જની અંદર રહી છે તો મોસ્ટ પોસિબિલિટી એવી છે કે એને જેટલું બને એટલું ડીપ બાય કરવાનો પ્રયત્ન કરવો પડે. તો જે મિત્રોને મગજમાં કન્ફ્યુઝન હોય કે ભાઈ અહીંયા સાહેબ અમે એક ટ્રાય મારી હતી અને અમારો આ સ્ટોપ લોસ ગયો છે તો વેલિડ છે. કેવો છે? વેલિડ.
બરાબર. એ પછી આ એરિયામાંથી જ્યારે ફરી પાછું બાઉન્સ થયું છે આ એરિયાની, તો આ જગ્યા ઉપર એન્ટ્રી હતી, પણ એ એન્ટ્રીમાં આપણો સ્ટોપ લોસ મોટો છે, એટલે હું આને એવોઇડ કરવાનું કહું છું. હા, નીચેથી જ કોઈ મિત્રો બેઠા છે તો એ અહીંયા સુધી હોલ્ડ કરી શકે અને એ ટાર્ગેટ એચીવ થઈ ગયો છે. એક મિત્રનો વચ્ચે કોલ આવ્યો હતો એટલે એને મેં કીધું હતું કે ભાઈ આ એરિયામાં સ્ટોપ લોસ રાખીને બેસો, બરાબર. અને આ ઝોનની આજુબાજુ આ આપણો પેલો ટાર્ગેટ છે, અહીંયા નીકળી જવું પડે. અહીંયા આપણી માત્ર ને માત્ર 20% જ ક્વોન્ટિટી હોલ્ડ હોવી જોઈએ. જો એ મિત્ર વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ સાહેબે આ વસ્તુ સજેશન આપ્યું હતું કે નહીં, બરાબર. બીજી વસ્તુ, હવે મેં તમને જે ચાર્ટ શેર કર્યા છે એના વિશે ચર્ચા કરી. આપણું એક આ કોલનું જે પ્રીમિયમ છે, મેં આ એરિયામાં તમને ક્લિયર એવું સજેશન આપ્યું હતું કે ભાઈ 5 રૂપિયાની આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય, એ કારે 4 કેન્ડલ હોલ્ડ થઈ છે, તો એને સપોર્ટ લીધો જ કહેવાય ભાઈ. અને આ તમારો હીરો ઝીરો ટ્રેડ હશે. અહીંયાથી કમસે કમ આ લેવલ તો બતાવી દેશે. તો 1 વે ની અંદર અહીંથી કોઈ બેઠું હશે ને તો એને પણ 22-23 મતલબ કે 4x ટાર્ગેટ મળ્યા છે. આ મુવમેન્ટ તો છોડી જ દો, એ તો 134 સુધી ગઈ છે, પણ કમસે કમ એવું વિચારીને બેઠા હશે કે અહીંયાથી હીરો ઝીરો કરવો છે. અને આ ઝોનની ઉપર આ કેન્ડલ ક્લોઝ થયા પછી તો ક્લિયર કન્ફર્મેશન હતું કે એ બ્લાસ્ટ થઈ જશે, બરાબર. તો આવી જેકપોટ મુવમેન્ટ તમે ત્યારે જ પકડી શકો કે જ્યારે તમે આ રેન્જ બાઉન્ડ માર્કેટની અંદર શાંતિથી બેઠા હોય, બરાબર. સમજો જે આપણે પ્રીમિયમ આપ્યું છે એ 150 નો કોલ અને 150 નો પુટ મેં તમને આપ્યો હતો. હવે ત્યારે આ કેન્ડલ બ્લાસ્ટ થઈ ગઈ હતી. જો આ કેન્ડલ તમે આ હાલતી ગાડીમાં અહીંયા ન બેસો ને એટલા માટે મેં નીચે એવું લખ્યું હતું કે ચાલુ ગાડીમાં બેસતા નહીં, બાકી છોલાઈ જશું, બરાબર. હા, એક વસ્તુ છે, ત્યારે આ કેન્ડલ અહીંયા ડાઉન ક્લોઝ થઈ હતી. એક વસ્તુ ક્લિયર હતી કે જો આ કેન્ડલ જ્યારે આ રિજેક્શન મારી છે, આટલી મોટી બ્લાસ્ટ થવી જોઈએ નહીં, પેલી કન્ડિશન તો એ, બરાબર. અને આ પ્રીમિયમ છે એ આ એરિયાની નીચે જવું જોઈએ નહીં, બરાબર. તો અને તો જ આપણે આની અંદર ફરી એન્ટ્રીનું વિચારી શકીએ. પણ આ બે કેન્ડલ જ એટલી સ્ટ્રોંગ ક્લોઝ થઈ છે કે જે પુટનું પ્રીમિયમ હતું બ્લાસ્ટ થયેલું, કે જેની અંદર એક બાયર અહીંયાથી એક્ટિવ થયા હતા, એ બાયર બધા પૂરા. અને નેક્સ્ટ કેન્ડલ જ્યારે આ બની છે, આપણા લેવલની ઉપર ક્લોઝ થઈ છે 30.11 ની ઉપર. હવે એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ લેવલ જે મહત્વના છે ને, બરાબર, આના કન્ફર્મેશન ઉપર આ પાવર છે, સમજાય છે. કોઈ પણ લેવલ છે, લેવલ ઉપર જ્યારે તમારા લેવલ પરફેક્ટ હશે ને તો તમે એમાં પરફેક્ટ એન્ટ્રી કરી શકશો કે ના આ લેવલ બ્રેક થઈ જ ગયું છે. એટલે જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો એની નેક્સ્ટ કેન્ડલથી આપણી એન્ટ્રી બનતી હતી ભાઈ 110% બનતી હતી. કેમ કે આ પ્રીમિયમ રિજેક્શન મારી ગયું હતું, બરાબર. આની અંદર જે પાવર હતો એ પૂરો થઈ ગયો હતો. અને એ કેન્ડલ જ્યારે આ બની છે ત્યારે આ બની છે. તો હવે તમે વિચારો કે એની નેક્સ્ટ કેન્ડલ તો આપણું જે ઝોન હતું એ પણ બ્રેક કરી દીધું છે, બરાબર. પછી તો આપણી પાસે ક્લિયર કન્ફર્મેશન છે. તો હંમેશા આવા ટ્રેડ પકડવાનો પ્રયત્ન કરો અને એને ટાર્ગેટ સુધી છોડો નહીં. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. સાથે સાથે એક બીજું કન્ફર્મેશન વાળો ટ્રેડ બતાવું તમને, ક્રૂડ ઓઇલનો, બરાબર. જે મોર્નિંગમાં આપણે ચાર્ટ શેર કર્યા છે, બરાબર. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આની અંદર પરફેક્ટ એન્ટ્રી, હું ઘણી વખત પ્રોપર કેન્ડલ બતાવું છું કે ભાઈ આ પ્રોપર એન્ટ્રી છે, પ્રોપર અહીંયા એન્ટ્રી કરવી પડે આપણે, બરાબર. જે મિત્રો કોષવાળા હશે એને ખ્યાલ હશે કે ભાઈ પ્રોપર એન્ટ્રી મતલબ આ ક્રોસ કન્ફર્મેશન છે, બરાબર. ક્લિયરલી રેન્જને બ્રેક કરી દીધી છે, રિટેસ્ટ આવે છે, અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરે છે, અને આ નીચે આવશે ને આ ઉપર જશે ભાઈ. સિમ્પલ લોજિક છે, કોઈ લાંબુ ગણિત છે નહીં. આમાં સાદુ રૂપના દાખલા ગણવાના છે નહીં, બસ લોજિક વાપરવાના છે અને ક્રોસ કન્ફર્મેશન ગોતવાના છે. એટલે આ લેવલ પરફેક્ટ હશે તો ક્યારેય તકલીફ રહેશે નહીં. પણ લેવલ કાઢવા એ મહત્વની વસ્તુ છે ભાઈ. થોડોક માઇન્ડસેટનો ઉપયોગ કરશો એટલે આ લેવલ તમને પરફેક્ટ દેખાશે, બરાબર.
તો આશા રાખું છું કે આ વસ્તુ તમે સમજ્યા હશો. સમજી લ્યો આવતીકાલે શું થઈ શકે નિફ્ટીની અંદર અને નિફ્ટીના બે પ્રીમિયમ. સેન્સેક્સના ચાર્ટ જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો. કોર્સવાળા મિત્રોને એપ્લિકેશન ઉપર શેર કરી આપીશ અને ઓટીજી ઇન્ડિયા બુલ્સ વાળાને એ ગ્રુપની અંદર શેર કરી આપીશ. સેન્સેક્સના ચાર્ટ માત્ર આ બે ગ્રુપમાં જ આવશે ભાઈ. એક્સ્ટ્રા ફેસિલિટી આ બંને મિત્રોને લાગુ પડશે. બરાબર, સમજી લ્યો નિફ્ટીમાં શું થઈ શકે. જ્યાં સુધી 24,291 ઉપર છે ત્યાં સુધી આપણે પોઝિટિવ છે. ફરી જો આની નીચે આવ્યું તો 24,202 અને 126 દર્શન થઈ શકે, યાદ રાખજો. હા, ઉપરની બાજુ જ્યાં સુધી 291 ઉપર છે ત્યાં સુધી ફર્સ્ટ ટાર્ગેટ 24,395 અને 516 દર્શન થઈ શકે. એમાં કોઈ નવાઈની વાત છે નહીં. પણ મારો જે એક્સપિરિયન્સ કહે છે એ મુજબ આજ મંથલી એક્સપાયરી હતી, બધાને બહાર કાઢી દીધા. કાલે કદાચ ગેપ ડાઉન મે બી પોસિબલ છે કે ઓપન થઈ શકે. બરાબર, અને ઓપન થયા પછી કદાચ આ લો બ્રેક થશે. આઈ થિંક બાયસ રાખવાનો નથી, પણ જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ કામ કરે છે ત્યાં સુધી આ કાંડ પોસિબલ છે. જો ગેપ ડાઉન ઓપન થાય અને પુલબેક સાથે કન્ટિન્યુએશન કરે ને તો આ લો કટ કરશે. બરાબર, એટલે મિડલ એરિયામાં ઓપન થાય. જો આ રેન્જ ઉપરની સાઈડ બ્રેક કરે તો ફરી પાછું આ ઝોન જોવા મળી શકે. બરાબર, અને આ જ એરિયામાં ફ્લેટ ઓપન થાય તો ઉપર અથવા તો નીચે બ્રેક થવાની રાહ જોજો. મિડલમાં ક્યાંય રમે તો થોડું સાચવજો. બરાબર, સમજી લ્યો પ્રીમિયમ. મેન ગેમ છે પ્રીમિયમ ઉપર. સ્પોટ સમજ્યા પછી 24,400 કોલ અને 24,200 પુટ. શું થઈ શકે આમાં? કોલ સમજી લ્યો જ્યાં સુધી 96 ઉપર છે મોર્નિંગમાં ત્યાં સુધી હજી આમાં પોઝિટિવિટી છે. બરાબર, મોર્નિંગમાં ધારી લ્યો કે ગેપ અપ ઓપન થઈ જાય અને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ ક્લોઝ કરે બરાબર ઉપર, તો ફરી એક નાનું એવું રિટ્રેસમેન્ટ આવે તો અહીંયાથી પુલબેક સાથે કન્ટિન્યુ કરી શકાય. પણ જ્યાં સુધી આ પ્રીમિયમ બને ત્યાં સુધી આ 112 ઉપર રહેશે ને ત્યાં સુધી 169 સુધીના દરવાજા ઓપન છે. બરાબર, બાકી બીજી એક સેકન્ડ બેસ્ટ એન્ટ્રી આની અંદર કે આ ઝોનમાં આવે ક્યાં 64 આજુબાજુ અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય. બરાબર, માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય ને આ પ્રીમિયમ ઉપરની સાઈડ ઓપન થાય ક્યાંય તો પછી આને આ એરિયામાં આવવા દેજો ક્યાં 64 આજુબાજુ. તો અહીંયાથી પણ એક 2x ફંડની પોસિબિલિટી છે. પણ આ એરિયામાં આવે, અહીંયા બ્રેક કરે અને ફરી ઉપર નીકળે અથવા તો રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે તો પછી અહીંયાથી ફરી પાછું આ બાઉન્સ બેક કરી શકે. સેકન્ડ પોસિબિલિટી કે ભાઈ ચલો 64 હોલ્ડ ન કરે અને 46 નીચે બ્રેક કરે. બરાબર, અને ફરી જો 46 ઉપર નીકળવાનો પ્રયત્ન કરે તો રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 64, બીજો 96 ને ત્રીજો 112. બરાબર, તો આ ત્રણ પોસિબિલિટી છે. મળે તો કરવાની છે, ન મળે તો નથી કરવાનું. પુટની અંદર સમજી લ્યો જો મોર્નિંગમાં એક 15 મિનિટની કેન્ડલ 160 ઉપર ક્લોઝ કરી જાય અને ફરી તમને 45-50 આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ જે હાઈ હોય તે, બીજો 94. બરાબર, તો અહીંયાથી પણ 2x થવાની પોસિબિલિટી છે. 94 ઉપર નીકળે તો 125 જઈ શકે, એમાં કોઈ નવાઈ નથી. સેકન્ડ પોસિબિલિટી, એક બેસ્ટ પોસિબિલિટી કે 31 નીચે બ્રેક કરે અને બ્રેક કર્યા પછી 43 ઉપર ક્લોઝિંગ કરે. કોની ઉપર? આ ક્લોઝિંગ એરિયાની ઉપર. બરાબર, અને ફરી એનું રિટ્રેસ તમને 31 આજુબાજુ મળે તો કન્ટિન્યુએશનમાં જઈ શકો. પેલો ટાર્ગેટ 61 ને બીજો 94. અહીંયા 3x થઈ શકે. બરાબર, પણ આવું થાય તો આ બે કન્ડિશન સારામાં સારી છે પુટની અંદર. બરાબર, અને કોલની અંદર 3 કન્ડિશન છે. એક લાસ્ટ કન્ડિશન સમજી લ્યો કે પુટ કદાચ હેવી ગેપ અપ ઓપન થાય. બરાબર, પુટ કદાચ હેવી ગેપ અપ ઓપન થાય અને 61 આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય
તો એક મોમેન્ટમ એન્ટ્રી 94 ટાર્ગેટ માટે કરી શકાય, બરાબર, અને એનાથી ઉપર નીકળે તો 125, બરાબર. તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, બેસ્ટ ઝોન મેં તમને સજેસ્ટ કર્યા છે. ઓવર ટ્રેડિંગ કોઈ મિત્રો કરતા નહીં, કેમ કે ઓવર ટ્રેડિંગ કરવાથી આપણું કોઈ બાયરનું ભલું થવાનું નથી. એટલે બેસ્ટ જગ્યાએથી શ્યોર કન્ફર્મેશન સાથે એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરજો. બાકી એમ છે કે ભાઈ આ રિસ્કી ટ્રેડ છે તો એને એવોઇડ કરજો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.